અહીંયા આપણે જે વાત કરવી છે પણ જોગમાયા આવડની વાત કરવી છે, પણ આવડના આશરે બેહી અને એક ભાગ આપણે પરમારભાઈએ જેમ બતાવ્યો એમ આજ બીજા ભાગની માલપા સાથે 7 બહેનોનો ઇતિહાસ છે ને રોહિશાળાનો પ્રસંગને લઈ અને આપણે વાત કરી તો પહેલા એકવાર ચકાચક માતાજીની જય બોલાવી, બોલીએ શ્રી આવડ માતની જય, ખોડિયાર માતની જય, સાથે જોગ માયાઓની જય, મેરથિયા દાદાની જય। અહીંયા એમ કહેવાય કે વણા હાલનું વલભીપુર અને એની એક સત્ય ઘટનાની વાત કરી કે આવડ ખોડલ આવ મોગલ માં ચરાળી મોત જાવ મેલડી જાગે કાળા બા ઢાળી અંબે કર્નલ આવ બહુચર બાળા ધરવાળી હવે હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરેખ કવિ 9 લાખ ચકત આજ 84 નું ચારણા આવો ઉફરે દેવી हम सेवक का सुधारणा मां सेवक का सुधारणा मां सेवक का सुधारणा। जय भगवती जय अंबा जय दुर्गा जय परम्बा जय आदि नारायणी। एम कहेवाय के भक्तों कार्य सुधारवा भक्तों उद्धार करवा અને એમ કહેવાય કે મહિષાસુર રક્તબી ચંડમૂળ જેવા દૈત્યોને સંહાર કરવા માટે થઈ અને પૃથ્વીની માલપા અવતાર લઈને આવેલી એ જોગમાયાની એ માતાજીની વાત કરી છે। એમ કહેવાય કે રોહાળા જેવું સરસ મજાનું રૂડું પંખીના માળા જેવું ગામ અને એમ કહેવાય ગીર ઘાટીને ગરવો ધણી નમના ચારણ ને ભેદુ દાદો મેકરણ ભણે આવા સર્વાય સોરઠ દે જ્યાં જોગ માયા આવડ જેવી જોગ માયાઓ સાથે બેનું ખોડિયાર સહિત એમ કહેવાય જ્યાં રમતી હોય એનથી તો હરવું બીજું શું હોય બાપ। ઈ રોહાળાની માલપા એમ કહેવાય એક દીનો સમય છે સૂર્યનારાયણ ઉદય થયા છે ભલે ઉગ્યા ભાણ ભાણ તુમારા ભાંગણા મરણ જીવનની માય રાખજે કશ્યપ રાઉત હવે હામ હામી બળ હા ફળે ભાંગે કેતા બ્રહ્મ તન ટાણા કશ્યપરા અમારી હોળ રાખજે હરામ પણ તન ચોખા મન ઉજળા ભીતર રાખે જોગ માયાનો ભાવ કિનકા બુરા ના ચાહે તાકો રંગ ચડાય આવા સૂરજની એમ કહેવાય કવિઓ ચારણો ભક્તો અરજુ આપતા હોય અર્ઘ ચડાવતા હોય એ બધા ચડતું હોય અને ત્યારે જોગ માયા મામડિયા ચારણ આગળ પોતાના પિતા આગળ એટલી અરજ મૂકે છે કે બાપુજી હા એક વાત કરી એક વિનંતી કરી કે બાપુ અમે મોટા થયા છીએ હવે અમે અમારી ઉંમર તમારી માથેથી ભાર ઉતારવાનો સમય આવી ગયો છે અમારે તમારી માથેથી હળવાશ કરવી છે આ ઘીના ઘડા છે એ લઈ અને અમારે વડા શહેરની માલપા જઈ અને અમે હટાણું કરી આવી છીએ અને જે કંઈ આપણું કાર્ય છે એ અમે પૂર્ણ કરશું એમટલું બોલતા જે આગળની વાત મેં કરી જે આવડમાંનું થાકલાનું થાન જ્યાં બેઠા બેઠા આપણે સામે વાત કરવી છે એ જોગમાયાને આશરે એની પાસે બેહી અને એમ કહેવાય એ માતાજી અહીંયા વડાની માલપા થાકલો આવડમાંનું જ્યાં હાલનું મંદિર છે એના ઝાડ હેઠે ખાય અને વડાની મધ બજારમાં આવ્યા અને જોયા ફરતા ફરતા એક વણિકની વાણિયાની જૈનની દુકાને જઈને પૂછ્યું કે શેઠ તકે હા ઘી જોઈ છે તકે હા અને કીધું કેટલું ઘી છે કે અમે હાથ બહેનું છે અને હાથે હાથ આઈના ઘડાની માલપા ઘી છે મારે બધું જોઈ છે એમ વાણિયાએ કીધું અને એમ કહેવાય કે માતાજીને માથેથી એ ઘડા ઉતર્યા અંઢોણિયું રાખી અંઢોણિયુંની માથે ઘડા રાખ્યા અને માતાજી એમ કહેવાય વડાની માલપા નગર ચર્ચા જોવા હટાણું કરવાની માટે એમ કહેવાય કે વડાની બજારમાં જાય છે વળી હટાણું કરીને પાછા આવે એ પહેલાની ઘટના મારે આપની સમક્ષ વાત કરવી છે કે ઘટના એવી ઘટી કે વાણીઓ છે શેઠ છે વેપારી છે વણિક છે એ ઘોડાની માલપાથી 6 ઘોડાની માલપાથી ઘી એમ કહેવાય તોડી એના પાત્રમાં લઈ લીધો હાથમાં ઘડો જાનબાઈ ખોડિયાર નો હતું ગાંગડિયા વાળી મા મમતાળી ખોડલ મોડી ખમકાળી બે ઢીકા વાળી કઈ મોજાળી હળદીની વિકરાળી જોડાળી આ થાનક લઈ થાળી નિવેદ વાળી માન બુજાવે સરદાળી મારી માન બુજાવે સરદાળી આપણા સૌના સોમાન અડીખમ રાખવા વાળી ઈ ખોડિયાર ઈનો ઘડો જોગમાયાનો એમ કહેવાય કે હાથમાં આવ્યો ઘી જોખે વળી પાત્રમાં લે વળી પાછો ઘડો અંઢોણી માથે મૂકે વળી ભરાઈ જાય આવું તો અસંખ્ય વાર આવું બન્યું વાણિયાને એમ થયું કે આ અંઢોણીની માલપા બુઆ દાદા કઈક કરામત છે શેઠાણીને બોલાવી શેઠાણી કે હા
આની પા આવજો આવ્યા કે આ અંધોણી જોઈ લ્યો. જોયું મોતીથી મઢેલી અંધોણી હાથમાં લઈ અને વેપારી એમ કહેવાય એ શેઠાણીને બતાવે છે કે આવીને આવી અંધોણી હોય તો નમૂનો મેળવી અને મને આપ. ને શેઠાણીએ ઘરની માલપાથી, કારણ કે માને તો કંઈક કરી બતાવવું હતું. માને તો શક્તિ છે, દેવી છે, પરંબા છે, જગત જનની છે, જગત ઉદ્ધારણ છે અને ભગતની માટે થઈ અને બહાર ઉતારવા આવી ગઈ છું. એ હયાની માલપા આમ દેવા માટે, હિંમત આપવા માટે, શ્રદ્ધા છે એ વધારવા માટે થઈ અને માએ આ કામ કર્યું હતું. એ ઘડો એમ કહેવાય કે એ અંધોણી લાવ્યા, અંધોણી બદલી નાખી અને ઘરની અંધોણી મૂકી. ઓલી અંધોણી વાણિયાએ એક જ લઈ લીધી, એની માથે ઘડો મૂક્યો. પછી ઘડો ભરાણો નહીં ભુવા દાદા. અને પછી એમ કહેવાય ના તો જોગમાં આવ્યું, ગામની માલપાથી આવી ને વાણિયાને વાત કરે છે, શેઠ હા અમારું ઘી જોખાઈ ગયું, ખા હિસાબ થઈ ગયો, ખા આ તમારા ઘડા, આ તમારી અંધોણીયું અને આ તમારો હિસાબ. એ હિસાબ લીધો, ઘડા લીધા, 6 બહેનોએ અંધોણી લીધી અને જોગ માયા પરંબા પરમેશ્વરી ઈશા ઈશ્વરી દેવી એમ કહેવાય કે દૈતોને હરનારી ખોડિયારનું માથું હેલ્યું કે વાણિયા આ અંધોણી મારી નહીં ભુવા દાદા. અને વાણિયો કે બાપુ અમે તો અમે તો વેપારી માણસો, અમે કોઈનું ચોરી લઈ. માતાજી ને વાણિયાની માથે એમ કહેવાય કે રગજગ થઈ, બેમાં માણસો ભેગું થઈ ગયું અને એમાં માતાજીની એમ કહેવાય કે ભ્રટકુટી ફરી. એ કે જો તે મારી અંધોણી ન લીધી હોય તો આ તારી દુકાનની માલપા ટોડલો છે, એ ટોડલાની માથે હાથ મૂકી અને કહી દે કે આની માલપા છીટેલો હાવજ છે, એ હાજો થાય અને મને મારે. અને એટલું કહેતા તો તને હું છૂટો કરી દઉં. પણ ત્યાં તો વાણિયાને એમ થયું કે આ શું કહેવાય, આને કાંઈ દીકરીયું કે ને કાંઈ હાસું પડે એવી વસ્તુ ન બને. અને એટલા બધા માણસોની વચ્ચે હવે જો હું એમ કહું હા અંધોણી લીધી છે તો મારી બેઇજ્જતી થાય, મારી આબરૂનો સવાલ થાય, એવા શબ્દ હાજા નહીં પડે. પણ આ તો શક્તિ હતી, પરંબા હતી, ઈશ્વરી હતી, મહામાયા હતી. એના શબ્દની ઉપર એમ કહેવાય કે વાણિયો ઊભો થાય, ઊભો થઈ અને જ્યાં ટોડલા આમો હાથ લાંબો કરે પણ ટોડલા ઉપર હાથ અડે ન અડે ભુવા દાદા, ત્યાં તો એમ કહેવાય કે નરસિંહ અવતાર થયો એવું વાતાવરણ થઈ ગયું. પ્રહલાદજીને ઉદારવા માટે થઈ અને હરણાકૃષ્ણનો દરબાર હોય આવી વસ્તુ બની. અને કવિ તો એમ કે વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત યશ સંધાયકાર હર હરદમ તીર્થમ પરયોદરાન પ્રહલાદ કી કરુણા પુકાર. ઈ પુકાર ભોગવતીની માની સાંભળી અને એમ કહેવાય કે ટોડલો તૂટ્યો અને ઘે 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 કરતો ઈ હાવજ ઊભો થયો અને વાણિયાના ગાત્ર ઢીલા થઈ ગયા, ગાત્ર ગળી ગયા. અને એમ તારે એમ કહેવાય એ વાણિયો ભાગે, ઉમરાની માલપા હાવજે નોર ભરી અને વાણિયાને પકડી લીધો, ઊભો નાઈના શીરી નાખ્યો. જઈને ઘરે કોઈએ વાત કરી શેઠાણી કે હા બેન તારી દુકાને તો જો કે શું છે, તારી દુકાને જા જો તો ત્યાં તો તમાશો થયો છે, ત્યાં તો કયેક માણસો ભેગું થયું છે અને શેઠની લાશ પડી. કે ન હોય, થોડી વાર પહેલા તો હું શેઠ આગળ જઈને આવી છું, હું વાત કરીને આવી છું. અને એમ કહેવાય કે વાણિયાર એ ઊભી થઈ અને કપડા હરખા કરે ન ખરે એ તો દોટ મૂકી અને જ્યાં દુકાને આવે ત્યાં તો જોવે તો એક બાજુ રોયથી તરબોળ એ શેઠની ઉંમરમાં લાશ પડી છે. અને શેઠાણીને એમ કહેવાય કે દુસરે કે એ વાણિયાર ના રોવે છે, માતાજીની આગળ પ્રાર્થના કરે, વિનંતી કરે અને એમ કે છે કે માં દેવી પરંબા તું તો આ ભક્તોનો ઉદ્ધાર કરવા કયેક દીકરીના ચૂડી અને ચાંદલા અખંડ રાખવા માટે અવતરી છો. આજ તારી નજર સામે મારી શેઠીનો સિંદૂર ઉતરી જાય. એ પુકાર એમ કહી દઉં કે સાંભળી કરણી લે કાને જશે જેદી અંતરનો અવાજ તેદી આ નહીં જવા દે જોગણી મારી લાખો વાતે રાત. એ વાણિયારને કીધું કે બેટા માગ. વાણિયાર કહેતે એટલું કે છે કે માં તારી કૃપાથી આમ ઠામ પુત્ર પરિવાર ધન દોલત બધું છે, પણ સુહાગન સ્ત્રીની માટે તો એની માટે મહત્વનો એનો પતિ હોય, શેઠીનો સિંદૂર હોય. તારી નજર સામે હું વિધવા થઈ જાઉં એ તું જોઈ રહીશ. અને એમ કહેવાય એ વાણિયારના શબ્દ સાંભળી અને શેઠને સજીવન કર્યો. વાણિયો અને વાણિયાર માતાજીને પ્રાર્થના કરી અને એ વાણિયો તારે એટલું બોલ્યો હતો કે માં
હું તારી સાક્ષી છે કહું છું, તું મારા કુળમાં પૂંજાય, પણ મારી પેઢીમાં મારો પોતાનો વંશ આગળ વધશે. એ વિસાવાણિયા મારા વંશના હશે, એ સોરીમાં મંગળ નહીં ફરે. અને હાલની પરિસ્થિતિમાં એ શેઠનો વંશ હજી સોરીમાં મંગળ નથી ફરતો. એટલે કવિ કહે છે કે આવી જોગમાયા તો કયોક ભારતની માલપા થઈ ગઈ છે. એટલે આવું એમ કહી કે જોગમાયાને વિનંતી કરી અને જે બોલી અને અનિલભાઈને વાત કરી કે આ કાર્યક્રમ આગળ પછી લઈ જશે. બોલો શ્રી આવડ માતની જય. કીર્તન અનિલ પરમાર ચેનલના માધ્યમથી માં આવડના દિવ્ય દર્શન કરો. જય માં આવડમાં. જો તમને મારી ચેનલ પસંદ આવી તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માં આવડ.